ધન્યવાદ આપું છું. તમારો કિંમતી સમય કાઢીને મારા વચન સાંભળવા માટે આવ્યા છો. તમારો ખૂબ ખૂબ આભાર. આજે હું તમારા વિશે થોડું વચન તમારા મધ્ય લઈને આવ્યો છું, જે તમે ધ્યાનથી સાંભળજો. અને હું કહેવા માગું છું કે આપણા જીવનમાં પ્રાર્થના એ ખૂબ જ મહત્ત્વનું હોય છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે દેવ સાથે આપણે સીધા જોડાઈએ છીએ અને દેવ સાથે આપણે વાત કરીએ છીએ. અને તમે ઘણા લોકો આશા લઈને આવ્યા હશે મારા વચન સાંભળવા માટે, પરંતુ એવા મુશ્કેલીઓમાં સમસ્યામાં પણ હશે કે તમે તમારો કિંમતી સમય કાઢીને પ્રભુનું વચન સાંભળવા માટે આવ્યા. તો કંઈ ને કંઈ એમાં બાબત હશે કે તમે આજે આવ્યા છો અને તેમાં તમે બહાર નીકળશો, પરંતુ તમને એ ખબર નથી કે કેવી રીતે બહાર નીકળવાનું. તો એ જ હું તમને કહેવા માગું છું કે આજે જે પ્રાર્થના છે એ જ ચાવી છે કે તમે એ મુશ્કેલી સમસ્યામાંથી નીકળી શકો છો, એ પરિસ્થિતિમાંથી નીકળી શકો છો જે તમે આજ સુધી નથી નીકળી શક્યા. તો આજે હું તમારા વચ્ચેમાં થોડા વચનો લઈને આવ્યો છું, તે તમે ધ્યાનથી સાંભળજો. અને જો તમારા પાસે બાઇબલ હશે તો મારી સાથે યાકૂબ અને 5મો અધ્યાય અને 17-18 કલમમાં આપણે જોઈશું. ત્યારે એક વ્યક્તિ અહીંયા વિશે લખવામાં આવ્યું છે. તે ખૂબ જ સાધારણ હતો અને તેનું નામ એલિયા હતું. તે સ્વભાવે એકદમ સાધારણ હતો. તેણે પ્રાર્થના કરી કે વરસાદ ન પડે અને 3.5 વર્ષ સુધી વરસાદ ન પડ્યો. તો આજે હું કહેવા માગું છું કે આપણે જીવનમાં કંઈ પણ આવી એક મુશ્કેલી જો હશે, જો આપણે પ્રાર્થના કરીશું તે હલ થશે. પરંતુ આપણે એ ખૂબ જ જરૂરી છે કે પ્રાર્થના કરો, કેમ કે દેવ ચાહે છે આપણો અવાજ સાંભળવાના માટે. અને જે રીતે અહીંયા લખવામાં આવ્યું છે માથી 7:7 કે તમે માગો તમને આપવામાં આવશે, તો દેવ આપણો અવાજ સાંભળવા માગે છે. એ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે દેવ ચાહે છે કે આપણે એની સાથે વાતો કરીએ. તો હું કહેવા માગું છું કે એલિયા એણે પ્રાર્થના કરી અને 3.5 વર્ષ સુધી વરસાદ ન પડ્યો. જો આપણે એ વિશ્વાસથી આપણે પ્રાર્થના કરીશું તો આપણે કંઈ પણ મુશ્કેલી પર આપણે વિજય પામી શકીશું. ગોલિયાત હતો, ગોલિયાત હતો તે ખૂબ જ મોટો હતો, વિશાળ હતો, ખૂબ જ મજબૂત અને તાકાતવર હતો, પરંતુ દાઉદે તેને માર્યો. એના પાસે વિશ્વાસ હતો, એ દેવ એની સાથે હતો. જો આપણે વિશ્વાસથી આજે પ્રાર્થના કરીશું તો એ ગોલિયાત જેવા મુશ્કેલીને આપણે એમ ચૂટકીભરમાં આપણે સમાપ્ત કરી દઈએ. પરંતુ આપણે પ્રાર્થના કરવાની ખૂબ જ જરૂર છે. આજે હું કહેવા માગું છું કે પ્રાર્થના એ મુખ્ય ચાવી છે તમારા જે હાર પર વિજય આપવાની. હાલેલુયા. તો આજે હું કહેવા માગું છું કે અહીંયા લખવામાં આવ્યું છે, જો ગીતશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે, યહોવા ન્યાયોના પોકાર સાંભળે છે અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે. તો એ વચન આપણે લઈએ, આપણા જીવનમાં ઉતારીએ, આ હૃદયમાં આપણે બેઠાવીએ કે દેવ આપણી સાથે છે, તે આપણો પોકાર સાંભળે છે. ગીતશાસ્ત્ર 55:16 કહે છે, હું તો દેવને પોકાર કરીશ, તે યહોવા તારું તારણ કરશે. આ વિશ્વાસથી આજે આપણે પ્રાર્થના કરીએ, જે રીતે એલિયાએ પ્રાર્થના કરી અને દેવે પ્રાર્થના સાંભળી અને 3.5 વર્ષ સુધી પ્રાર્થના એના જીવનમાં થતી રહી. તો આજે હું કહેવા માગું છું કે રોજ પ્રાર્થના કરો. દેવ તમારે સાંભળવા માગે છે, દેવ તમારી સાથે બેઠવા માગે છે. અને હું કહેવા માગું છું પ્રાર્થનામાં વધો. જો તમે પ્રાર્થનામાં વધશો તો તમે જીત પામશો, એ વિજયને પામશો અને દેવ સાથે તમે હંમેશા એક જોડાણમાં રહેશો. તો આટલું વચન કહીને હું પૂરું કરવા માગું છું કે દેવ તમારી સાથે છે અને દેવ તમારે સાંભળે છે. અને થોડો સમય કાઢીને દેવ સાથે પ્રાર્થના કરો, દેવ સાથે તમે વાતો કરો. રોજ તમે એક સમય કાઢો, 5 મિનિટ તમે પ્રાર્થના કરો અને દેવને સાંભળો. આમેન.